અમદાવાદ નહીં, ખાડાવાદ. ખાડા એટલા બધા છે કે લોકો જો ટાયર બધા ખાડામાં ઘૂસી જાય છે. અને આપણે ખબર છે નાનપણમાં પેલા ગોળ કુંડાળા કરીને ગેમ રમતા હતા. અત્યારે મને લાગે છે કે હવે અત્યારે તમારે ગેમ રમવા આવવું હોય તો આ આખો ગુમા ટીપી રોડ કહેવાય ત્યાં તમે તમારા છોકરાઓને લઈને આવી શકો. આમ કરીને આમ ગેમ રમતા હતા ને આપણે. આમ મને આવડતી નથી એટલી પાકી ગેમ રમતા, પણ એવી ગેમ રમવી હોય તો પણ સરકારે વ્યવસ્થા કરી આપી છે. ગેમ અહીંયા ખાલી આટલા વિસ્તારમાં તમે જુઓ 1 2 3 આગળ 4 5 6 અહીંયા 7 8 9 10 જેવા નાના મોટા 9 10 જેવા ખાડા તો અહીંયા જ છે. અને અહીંયાથી જેટલી પણ ગાડીઓ ગઈ એમાંથી મોટા ભાગના લોકોએ પણ એવું કીધું કે હજુ તો આગળ તો આનથી ને મોટા મોટા ખાડા આનથી ને વધારે તકલીફ પડે છે. એટલે આગળ પણ આપણે જઈશું. અમદાવાદમાં કેટલા ખાડા છે આપણે જોઈએ, આગળ જઈએ. કેટલું ટેક્સો ભરે? સૌથી હાઈએસ્ટ ટેક્સ અમદાવાદનું સાઉથ બોપલનું છે. અને અહીંયા તમારે રોડ તો જુઓ, સરસ છે ને? આને સરસ કહો છો તમે? આ સરસ કહો કે સરકાર શું સરસ છે? આ જુઓ તો ખરી છે. જાગો કહો, સરકારને કહો જાગો. આ થોડો તમારી ઇલેક્ટ્રિક ગાડી કેવી મસ્ત. હા જો અહીંયા અમે લોકો આમ લાગે છે કે આમ ઘોડા ગાડી ચલાવતા અંદર ચાલતા હોય ને એવું લાગે છે. ઘોડા ગાડી ચલાવતા એવું લાગે. બહુ બેકાર થઈ ગયો છે. થાકી ગયા છે. આ 4 ફૂટનો ટાયર, આ ખાડા 3 ફૂટના ખાડા છે. બાજુ આગળ તો પાણી ભરાયું. પાણી નહીં એટલે સોલ્યુશન આનો નીકળે એવો લાગતો નથી મને. તમને શું લાગે? મેં એવું સાંભળ્યું કે અહીંયા પાછું સ્વિમિંગ વરસાદ આવે ત્યારે તો સ્વિમિંગ પુલમાં તમારે લોકોને જવાની જરૂર નહીં. 4 5 ફૂટના ખાડા થઈ જાય. 4 5 ફૂટના ખાડા થઈ જાય. 4 5 ફૂટના ખાડા. બહુ બેકાર થઈ ગયું. એટલે તમારે ક્યાંય આમ પછી જરૂર ના પડે સ્વિમિંગ પુલમાં જવાની. કોઈ જરૂર નથી અમારે. આ સ્વિમિંગ પુલ છે અમારા માટે. આ સ્વિમિંગ પુલ આનો કંઈ રસ્તો નિકાલ જ નથી. આ 3 વર્ષથી આવું જ છે. 3 વર્ષથી આવું જ છે. કોઈ નિકાલ નથી આનો. એટલું સરસ કામ કરે છે. સરસ, તમને ખબર હવે સરસ. તમે કંઈક આટલું સરસ સ્વિમિંગ પુલ ને બધું બનાવી આપે ઇન્ડિયામાં વિસ્તારમાં. તમે ન્યૂઝમાંથી કોઈ સૂતા છે ને જગાવો કે હવે જાગો, હવે જાગો. આટલો ટેક્સ ભરે છે અમદાવાદમાં. સૌથી સરકારે અમદાવાદના અંદર સૌથી વધારે ટેક્સ ખાલી સાઉથ બોપલનો છે. સમજો તમે? એના સામે સર્વિસ શું છે અમારે જો. એટલે સૌથી વધારે તમને ખાડા આપ્યા. હવે શું કહેવાય? ટેક્સ સૌથી વધારે એટલે ખાડા સૌથી વધારે હે ને? આનો રસ્તો કાઢવો પડશે બાકી. તો સાઉથ બોપલ આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા આ રોડની જે શરૂઆત થઈ ને, શરૂઆતથી છેક અંત સુધી શું દેખાય છે તો કે ખાલી ને ખાલી ખાડા ને ખાડા. હવે બીજી વસ્તુ કે વરસાદ તો રોકાઈ ગયો છે, પણ તે છતાંય અહીંયા આગળ મને દેખાય છે કે હજુય પાણી ઓસરાયું નથી. એટલે ત્યાં પણ પાણી છે. એટલે અત્યારે પણ જો પાણી છે તો જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આ આખા વિસ્તારની શું હાલત હશે એ તમે વિચારો. જુઓ અહીંયા સાઉથ બોપલ મેરીગોલ્ડના કેટલાક રહેવાસીઓ છે જે અહીંયા જ રહે છે. આમ તો ફ્લેટ એમના સરસ છે, પોશ વિસ્તાર કહેવાય. અંદર સરસ મજાના રૂમમાં, સરસ મજાના હોલમાં રહેતા હોય અને જ્યારે બહાર આવે ત્યારે તમને કેવું ફીલ થાય છે બોલો? કે આ રસ્તો આમ તો ઘણા ટાઈમથી મંજૂર થયેલો છે ટીપી રોડ. તો આ રસ્તો બનાવવા ઘણા ટાઈમથી 1 વર્ષ જેવું થઈ ગયું છે, મંજૂર બી થઈ ગયું છે, હજુ સુધી બન્યો નથી. અત્યારે રૂટીનમાં જે લોકો અવર જવર કરે છે તો સુશાસન સર્કલથી જવું પડે છે અને ત્યાં એટલો બધો ટ્રાફિક જામ થઈ જાય. સર્કલ બી નાનું છે અને સાંજના ટાઈમે બધી ગાડી બ્લોક થઈ જાય છે. તો એના લીધે અડધો કલાક ખાલી નાના સર્કલમાં વેસ્ટ જાય છે. અને આ રસ્તો સીધો એસપી રોડ, રિંગ રોડ પર નીકળી જાય છે અને ક્યારનો બી મંજૂર થયો તો રોડ બની જાય તો સારું. અત્યારે રોડ ઉપર ખાડા નથી, ખાડામાં જ રોડ છે આખો. ખાડામાં જ રોડ છે અને ઘરેથી આવવા માટે રોડ છે બી ખરો? રોડ છે જ નહીં. આ લોકોએ તો શું કર્યું છે, ખાલી ડામર બી નથી પાથરો, કપચી પાથરી દીધી છે. અને કાંઈ સસ્પેન્શનની વાટ લાગી જાય છે. વ્હીકલની તમે સમજી લો કે ટાયરની જે આવરદા હોય ને, જે સમજો જે રીતની આવરદા હોય એ આવરદા છે નહીં. સમજો ટાયરમાં તમે ગમે ત્યારે પંચર પડી જાય, નક્કી નહીં કે ક્યારેક ખાડામાં તમે અંદર જતા રહી. એટલે એની સિચ્યુએશન કહેવાનો હવે પોશ વિસ્તાર છે, પણ બાકી રોડ અને રસ્તામાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે. કેટલી સરસ સુવિધા આપી છે. બહુ સરસ સુવિધા છે. ભ્રષ્ટાચાર એમાં કેવું છે કે ઉપર મોદી સાહેબ તો સારા છે, પણ અંદરના નીચેના જે કામગીરી ચાલુ છે ને એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર એવું લાગી રહ્યું છે. કારણ કે આ રોડ મંજૂર થયો છે બરોબર, પણ રોડમાં કેવું છે ખાલી કપચી પાથરીને જતા રહ્યા છે. પછી શું થાય કે રોડમાં હેવી વ્હીકલ ચાલે એટલે સીધો ખાડો જ પડવાનો છે. એમાં બીજું શું થાય આમાં? અને કેવું થાય ઘણી વાર કે રાતે 9 વાગે આવતા હોય તો આપણને ઘર સામે દેખાય 5 મિનિટના અંતરમાં, પણ હવે પહોંચતા 45 મિનિટ નીકળી જાય. હવે એનું કહેવાનું શું કે ગાડી સાઈડમાં પાર્ક બી કરીને ઘરે આવી ન શકાય ને. 2 વ્હીલર તો કંઈક પાર્ક બી કરી શકાય, પણ 4 વ્હીલના પાર્ક કેમ કરવી? એટલે આ ટોટલી શું કહેવું હવે આમને. હવે તો વરસાદ બી ઊભો રહી ગયો છે ને, અને પાછું
કેવું છે આ લોકો કે બસ ચોમાસું આવ્યું તો રોડ ખોદી નાખો પછી મૂકી દેવાનો. એટલે શું થાય કે ભાઈ હવે એમને ડેમેજ દેખાય ને કે ભાઈ ડેમેજ કંટ્રોલ કરવાનું છે, પાણી ભરાઈ ગયા, તો એમને પહેલું આયોજન નથી કે વરસાદ આવવાનો છે, ખબર છે ચોમાસું આ મહિનાથી આ મહિના વચ્ચે હોય છે, તો પછીના પહેલાના મહિનામાં એવું કોઈ પ્લાનિંગ નથી કે રોડ ક્યારે બનાવાય ને શું બનાવાય. આવી જો અમને સમજણ પડતી હોય તો ત્યાં તો ગેજેટેડ ઓફિસરો બેઠા છે, ક્લાસ 2 ક્લાસ 3 છે, બરાબર. તો એમને એટલો આઈડિયા નથી કે કયા ટાઈમ દરમિયાન રોડ બનાવવો જોઈએ. આ તો વરસાદ આવવાનો છે એ ટાઈમ દરમિયાન રોડ ખોદી નાખો છો તમે, અને પછી પાણી ભરાવાનું છે ને તો પછી એમના સિચ્યુએશન રહેશે 2-3 મહિના સુધી રહેશે. પછી મે બી ડેમેજ કંટ્રોલમાં એ લોકો પછી ફરીથી નવા બિલ પાસ કરશે કે અમારે આવું ડેમેજ થઈ ગયું, કુદરતી આફત આવી ગઈ. એટલે હવે ખબર નહીં શું ચાલે છે આ બધું. નવા રોડ બનાવ્યા પછી તરત તૂટે છે રોડ, એ સૌથી એક તો મહત્વનો પ્રશ્ન છે. જ્યારે રોડ નવા બન્યા હોય, જે જૂના રોડ હતા એમાં કોઈ ડેમેજ નહોતું થતું, જ્યારે નવા બનાવે એના વિધિન 3 or 4 મંથમાં તો રોડ ડેમેજ થઈ જાય. સાઉથ બોપલ એરિયા એવો છે કે જ્યાં અમદાવાદના કદાચ સૌથી વધારે ટેક્સ પેયર લોકો બી રહેતા હશે, બધા જ બહુ ટેક્સ લેબમાં આવે છે, બધા જ ટેક્સ એટલો ભરે છે, પ્રોપર્ટી ટેક્સ એટલો ભરીએ, પ્રોપર્ટીના ભાવ એટલા આપણે અહીંયા ચૂકવીએ છીએ, 80 લાખથી લઈને 1.5-2 કરોડના ફ્લેટમાં લોકો રહે છે. એટલે પછી મફતમાં સ્વિમિંગ પુલ તો આપવું પડે કે નહીં તમને યાર? સ્વિમિંગ પુલ માટે તો સોસાયટીમાં બિલ્ડર આપે છે, પણ બિલ્ડર જે પૈસા લે છે એની સુવિધા આપે છે, પણ એની બહાર જે ટેક્સ અમે પે કરીએ વધારાની સુવિધા એની સામે કોઈ જ સુવિધાઓ કે સેવા મળતી નથી. આપણે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના એરિયામાં વિસ્તારમાં આવે છે, એમનું કેન્દ્ર લેવલનો વિસ્તાર છે, એમનો વિસ્તાર છે, અને ઘણું બધું એમની સામે પણ સાહેબે કીધું એમ કઈ બહુ 1.5-2 કરોડના બંગલા લીધા છે, ફ્લેટ છે અમારા, પણ રસ્તા આવા છે, અને નવા રસ્તા બને છે એ તૂટી જાય છે પાછા. અને પાછું રોડનું લેવલિંગ બી પાછા એ રીતના નથી કરતા કે રોડ ખોદી નાખે છે, પછી એકદમ નીચે થઈ જાય છે, તો લેવલિંગ કઈ રીતના કરવાનું? તો લેવલિંગ બી કરાય એટલે પાણી તો ભરાવાનું જ છે. હવે ખબર નહીં આ લોકો કઈ રીતના મેનેજમેન્ટના બેસાડ્યા છે ત્યાં. નો ડાઉટ કહેવાના ગેજેટેડ ઓફિસર છે, ક્લાસ 2 ઓફિસર છે, પણ ખબર નહીં એજ્યુકેશન તો હાઈ લેવલનું હશે, ત્યારે જ એક્ઝામ પાસ કરીને એ લોકો મોટા હોદ્દા ઉપર આવ્યા છે ને, તો પછી અત્યારે ક્યાં જાય છે એમનું એજ્યુકેશન? એ બાબતમાં પ્રશ્ન છે. અચ્છા, પાણી તો સાહેબ અત્યારે તો ચલો મસ્ત મજાનો તડકો આવી ગયો છે, સુરત દાદા આવી ગયા છે, પરસેવા પણ આપણે નીકળી રહ્યા છે. પાણી કેવું સરસ ભરાય છે અહીંયા? સરસ ભરાય છે. તમે જે પ્રમાણે કીધું, એક એક્સ્ટ્રા એમ્યુનિટીઝ છે જેને સ્વિમિંગ પુલ કહી શકીએ. તો આઉટ ઓફ એપાર્ટમેન્ટ અલગથી સ્વિમિંગ પુલ પ્રોવાઈડ કરે છે. પણ હા, એના માટે કેવી રીતે તમે સરકારનો આભાર માનશો? સરકારનો આભાર શું માનીએ, કારણ કે અમે એટલું સ્ટ્રગલ કરતા હોય તો સરકારે કામ કરવાની જરૂર છે. એ જે જાગૃત નાગરિક તરીકે જો હું આટલો બધો ટેક્સ ભરતો હોય, એએમસી ટેક્સ રેગ્યુલર ભરતા હોય, તો એક ઈચ્છા રાખી શકીએ અમે પણ કે અમને કંઈક સુવિધા મળે. એ સુવિધા સરકાર અમને પ્રોવાઈડ કરે એટલી અમારી ઈચ્છા છે. એટલે આ જ બધી બાબતો છે, અને અહીંયાના જેટલા પણ રહેવાસીઓ છે સૌથી વધારે ટેક્સ પેયર કહી શકીએ આપણે, અને એમને જે આ સરસ મજાની સુવિધા મળે છે, અમદાવાદ નહીં ખાડાવાદ કહી શકાય. અને આ લોકોએ પણ કહ્યું એમ કે રોડ તો છે જ નહીં, માત્ર ને માત્ર ખાડા છે. આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ને આ માત્ર આ વિસ્તારની વાત નથી, આવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં આવી જ સમસ્યાઓ છે, જ્યાં લોકો ટેક્સ ભરે છે, જ્યાં લોકોને સવાલ એ જ છે કે ચાલો અમે ટેક્સ તો ભરીએ છીએ, અમે આટલું બધું કરીએ છીએ, અમે સરકારને પૈસા આપીએ છીએ, પણ એની સામે અમને જે સુવિધાઓ મળવી જોઈએ એ કેમ નથી મળતી? સુવિધાઓ મળે છે પણ કેવી સુવિધાઓ મળે છે? આ મફતમાં જ્યારે વરસાદ ભરાય ને વરસાદના કારણે આજે પાણી ભરાય ને પાણીના કારણે જે સ્વિમિંગ પુલ, આવી સુવિધાઓ મળે છે, પણ આ એવું સ્વિમિંગ પુલ છે કે જેમાં નાહવાની ઈચ્છા અહીંયાના રહેવાસીઓને થતી નથી. એમને એવું થાય છે કે આ સ્વિમિંગ પુલ હવે સરખો થઈ જાય, આ સ્વિમિંગ પુલ ના રહે તો સારું, એવી ઈચ્છા થતી હોય છે. એટલે જનરલી છે ને સ્પીડ, તમે રોડ ઉપર જાઓ તો સ્પીડ બ્રેકર કેવા હોય? આમ સીધો રોડ હોય, પછી આમ કરીને આમ જતા હોય. ગુમા એરિયામાં સ્પીડ બ્રેકરની વ્યાખ્યા કંઈક અલગ છે. ત્યાં છે ને આમ સીધા જવાનું, પછી મસ્ત મજાનો ખાડો આવે, એ તમને દેખાય તો દેખાય, ના દેખાય તો સીધા તમે પડો ખાડામાં. આ જો મારો ભાઈ તો બચીને જતો રહ્યો ખાડામાંથી, પણ હવે જો આ ગાડી પણ આવે છે, જેને દેખાય એ બચી જાય, અને જેને ના દેખાય એ સીધા પડે ખાડામાં, અને ખાડામાં પડે એટલે કમરની થઈ જાય 1, 2 અને 3. આ ગુમા એરિયા, અને ઠેર ઠેર તમે જુઓ ખાડા તો છે જ, પણ વરસાદ જતો રહ્યો તે છતાંય હજુય પાણી તો ભરાયેલા જ છે. ખબર નહીં આ પાણી ક્યારે જશે.
હે ભગવાન, ખાડા ખાડા ખાડા. શેલા રોડ, અહીંયાની હરિયાળી એટલી જોરદાર છે કે પ્રેમમાં પડી જવાય, પણ પ્રેમમાં પડતા પહેલા અહીંયા આવો તો ખાડામાં પડી જવાય. આ શેલા રોડ છે. દૂરથી જોયું એવું લાગ્યું કે હા 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 શું હરિયાળી છે, પણ ગાડીમાં અમે આવતા હતા અને પડ્યા સીધા ખાડામાં. તમે જુઓ, કોઈ પણ વાહન આવતું હોય કદાચ દેખાય નહીં તો આ સીધા ખાડામાં પડે. અને આ એક ખાડો, આવા આગળ પણ તમે આવો, આગળ પણ બીજા બતાડું તમને ખાડા ખાડા જ ખાડા. એટલે શેલા રોડ નહીં પણ ખાડા રોડ કહી શકાય, કેમ કે ખાડા એટલા બધા છે. આ રિક્ષાવાળા જુઓ તમે, ગમે તેટલું ખાડાથી બચવાનો ટ્રાય કરશે ને, પણ એ ખાડામાં પડ્યા, એ પડ્યા. થોડા ઘણા ખાડામાં તો પડી જ જાય. એટલે આવી સ્થિતિ છે શેલા રોડની. ગાડી આવે છે, ગાડી પણ બચીને જાય છે. ગમે તેવી મોંઘી ગાડી હોય, ગમે તેવી ગાડી હોય, પણ એ ખાડામાં પડે ને પડે જ. એટલે ભાઈ ફોનમાં પછી વાત કરજો યાર, ખાડામાં પડી જશો તમે. આવું છે અહીંયા ગલ્લો છે, આપણે ત્યાં જઈએ એ તો આવા ખાડામાં જ આખો દિવસ લોકોને જોતા હોય છે. બાબુ, અહીંયા જ બેવાનું રોજ તમારે? પરમ દાડે ગોલી ત્રણ દાડા છે એમ? અચ્છા, અને એની પહેલા અહીંયા જ છે. અચ્છા, આ જે ખાડા છે, ખાડાની સ્થિતિ, આ બધા ખાડા દેખાય. સરપંચ આવન પૂરી નાખે, ભાઈ પાછા એવા ને એવા થઈ જાય. આમ તમે જોતા નહીં કેટલા સાધનો આ ખાડામાં પડતા. મારા ભાઈ શું કહીશ, આ બધા ખાડા બાડા બધા ક્યાં પણ કોઈ પુરાવાનો પ્રયત્ન કરતું નથી. ખાલી આ બધા જતા રહેશે, પણ કોઈ આવું આગુ પાછું કઈ કરતા નથી. પણ કે શેલા રોડ તમે પેલી વાત જાઓ, અહીં નહીં, અહીં તો કશું નહીં. મારું બાઇક લઈને તમે સાણંદ રોડ જઈ આવો, ખાલી એ બાજુ છે ને, એટલે સાણંદ અહીંયા. એપલવુડ વિલા આગળ જઈ આવો, અચ્છા, પાછળ ઉલાળિયા ગામમાં જઈ આવો, બરાબર. એ ખાડા ક્યાં જઈએ તમને ત્યાં ખબર પડશે, અહીં કઈ નથી. અહીંયા તો બહુ ઓછા ખાડા, ઓછા નથી એમ કહો તો ચાલે. કાકા બોલો, આ સાઈડ માંથી તમે આયા, કમર તૂટી જાય ને નહીં? અરે બેક પેન થઈ ગયું મને તો. આ સાઈડ એનો પ્રોબ્લેમ છે મને તો યાર. અરે આ બેક પેન તો વધારે થઈ ગયું યાર. કેટલી ઉંમર થઈ તમારી? મારે 64 વર્ષથી. 64 વર્ષથી, અને જ્યારથી ગાડી ચલાવવાનું ચાલુ કરીને વરસાદ જોવા ચાલુ કર્યો, એકે વરા એવું ગયું ખરી કે વરસાદ આવન ખાડા ના પડે? ના, એ બધા દરેક વર્ષે ખાડા જ પડે છે. કોઈ નેતા બેતા આવે છે? કોઈ નેતા આવતા નથી. એક વખત ચૂંટણીમાં ગયા પછી ચૂંટણી આવે તારે બી ખાય. ઉકેલ શું આનો? ઉકેલ હવે કેવું છે કે પબ્લિક એ લોકોને કહે તો કંઈક મેળ પડે. પબ્લિક તો કહે જ છે, પણ આ દેખાડીએ છે પણ કંઈ થતું નહીં. સહી થતું નથી, એ તો મોટી રામાયણ છે. કંઈ નહીં, સાચવજો દાદા. હો, એ આ રિક્ષા આવી ખાડામાંથી, આ કમર તૂટી નહીં જતી? કમર નહીં, ગાડીના જમ્પર તૂટી ગયા, અમારી ગાડીઓ પતી ગઈ છે ભાઈ. તો રાત ગાળો આજ રોડ ઉપર ફરીએ, ભરડ આપીએ અમે 1000 રૂપિયા. આવી રીતે હોય તો શું થાય? આટલા રોડ ઉપર કેટલી વખત રિપેરિંગ રોજ રિપેરિંગ કરાવવાનું. અત્યારે હાલ બતાવું તમને, અવાજ સાંભળીને બોલો. અત્યારે આ પેસેન્જર બેઠેલા છે, ગાડી ઊભી છે અમારી, તમને અવાજ સંભળાવું કહેતા હોય તો. આ જમ્પર તૂટી જાય છે, અમારી ગાડીઓના પાછળના જમ્પર. વર્ષથી રિક્ષા ચલાવો? 18 વર્ષથી ચલાવું. 18 વર્ષથી દર વર્ષે આજ પરિસ્થિતિ? 12 મહિના હતો ને, 12 વર્ષનો, ત્યારથી અત્યારે આજ સુધીની પોઝિશન આજ છે. હા, કોઈ બદલાવ નહીં? ના, કોઈ બદલાવ જ નથી મારા ભાઈ. હા, એમ આવું કેમ થાય? હવે ભાઈ સરકાર છે યાર મારા ભાઈ, આપણા તો કંઈ બોલવાથી કંઈક ચાલવાનું છે નહીં. બરાબર, રોડની કેટલા જણા તો પડી ગયા.
હા ફેમિલીવાળા એક્ટિવા ઉપર જતા હોય બાઇક ઉપર જતા હોય એ પડી જાય છે મારા પર. હા બાકી આમ તમારો મસ્ત નીકળે છે. આ જો ઉંમરવાળા બા છે બા. નોકરી કરે છે હે? એમને તકલીફો પડે છે ભાઈ. આ ખાડામાં તમે આવો કેટલા રસ્તામાં આયા કેટલા ખાડા આયા? રસ્તામાં ખાડા એટલે કે ખાડા જ છે ખાડા છે બધા આગળ જો પાછળ જો ખાડા છે પાણી ભરાય ત્યારે તો પડવી છે અંદર ખાડામાં ડાયરેક્ટ આ પાણી ભરેલું હોય વરસાદ આવે ત્યારે ખાડા પડવી છે રિક્ષા ઊંધી પડે છે તો શું આનો કઈ શું લાવી શકાય હવે ઉકેલ? નવો બનાવો નવો બનાવી દેવો નવો તો ભાઈ બને જ છે ભાઈ પાછો એવો ને એવો થઈ જાય. સારો બનાવો હે? સારો બનાવો પૈસા નાખો તો થાશે બરાબર થીગડું ખાલી મારી દેશે અહીંયા થીગડું મારી દેશે એટલે નવો બની ગયો રોડ એમ કે છે. ખાલી ટીકડો મારે જેટલી જગ્યાએ ખાડા પડ્યા હોય ને એટલી જગ્યાએ બસ ટીકડો મારે એટલે ચાલુ કરી નાખે છે રોડ. બસ. કોરો માલ જ નાખે એ જ થાય અંદર કઈ માલ ના હોય ખાલી માટી જ હોય. ખાલી માટી અને કપચી નાખી દે ઓલા બીજા બે જણા આયા તો ભાઈ તો આ જે લોકો સાથે આપણે વાત કરી, આ જે રોડ છે ઇસ્કોન રોડ, ઇસ્કોન તરફ જઈએ આપણે થલતેજથી ઇસ્કોન તરફ જવાવાળો રસ્તો છે, ત્યાં આવા મસ્ત મજાના ખાડા પડ્યા છે અને ભલે ગમે તેટલી ફૂલ સ્પીડમાં ગાડી આવતી હોય પણ અહીંયા આવે એટલે એને ધીમું પડી જવું પડે. કેમ ધીમું પડી જવું પડે? કેમ કે આ ખાડામાં પડે તો એમની કમર પણ તૂટે એક, અને બીજું એ પણ થાય કે એમની ગાડીઓ બગડે. તો આ તમે જુઓ લોકો આવી રહ્યા છે અને ખાડામાં પડી રહ્યા છે. અમે તો આ જે છે ખાડામાં હેરાન થઈ જઈએ છીએ. બધું ટેક્સ ભરીએ બધું કરીએ, સરકારે પૈસા ક્યાં નાખે ભગવાન જાણે. પણ આ સરકાર તો કેવું છે ખબર છે, આ તો એમ્પ્લોયમેન્ટ માટે કર્યું છે. આ તમારે કમર તૂટે પછી તમે દવાખાને જાઓ તો ડોક્ટરને પૈસા મળે, ગમે તે કોક ને કોક તો કમાતું રહે ને. ના ના, ડોક્ટરને નહીં, ડોક્ટર તો મહેનત કરીને કમાય છે. આ કોન્ટ્રાક્ટરને મળે એના માટે છે. ડોક્ટર તો બિચારા મહેનત કરે જ છે, તમને સાજા તો કરે પૈસા લઈને. આ તો પૈસા લઈ અને રોડ ના બનાવે, સમજ્યા? મચ્છરો માટે ઘર તો બનાવવું પડે કે નહીં સરકારને? ઈ મચ્છરો તો એની રીતે ઉડી જશે. આ ખાડા એમને નહીં ઉડે. મચ્છર તો તડકો આવ્યો એટલે ઉડી ગયા. ખાડામાં તો ઉડી જાય પણ પાછું વરસાદ આવે એટલે પાછા ખાડા આવી જાય. મચ્છર જેવું જ કામકાજ છે નહીં ખાડાનું? ના એવું નથી, એનાથી વધુ છે. મચ્છર તો બિચારા ઉડે, ખાડા ક્યારે પૂરાય? ખાડા પૂરાતા જ નથી હે ને. ખાડા હવે તમારા જેવા માણસો થાય, આપણે બધા ખેડો કરીએ. 500 તમે લો, 500 હું દઉં, અહીંયા કરાવી દઈ. પણ આ ખાડામાં તમારે જો આ ખાડા આવા બેલ્ટ તો પહેરવો જોઈએ નહીં. અરે ઈ તમે આયા એટલે કાઢ્યો. હા, પરસેવો થતો તો તમે આયા તો મેં કહ્યું ચલો ઇન્ટરવ્યુ લે દઉં. વ્યવસ્થિત છાતી બાતી દબાય નહીં. ચલો જય માતાજી. કેટલાય આવશે રસ્તામાં? અરે કચ્છ જાય છે મારા વાલા. હે ને? કચ્છમાં કેટલાય આવશે? કચ્છમાં તો ગટરના પાણી ઉભરાય તો કે અહીંયા ઘણા વિસ્તાર નથી ઉભરાતા. ગાંધીધામમાં કાલનું છે, કાલની જ છે કચ્છમાં, ખબર છે? કચ્છમાં ગટરના પાણી તો બેક ફ્લશ થયું હશે, વરસાદનું પાણી. બાકી ના થાય. ચલો જય માતાજી. જય માતાજી. તું વાત કરી રહ્યા માસી, આમ આવો. શું કહેતા હતા? સવાર શું થયું હતું? અમારે 4:30 વાગ્યાની ટાઈમમાં બહુ જ વાગ્યું, એનું મોઢું આખું તૂટી ગયું, હાથ તૂટી ગયો ને એટલા ગભરાઈ ગયા ને એટલા 1 કલાક પડીને પછી અમે વહેલા ઉઠી જઈને એને ઊભી કરી, 2 માણસે થઈને ને એટલી થરથરતી હતી કે મત પૂછ વાત. એક સાઈડમાં કરી મારા બાબલાને લેવા જવું છે, બહુ મોડું થાય છે ને નજીકમાં નહીં કે થોડો આગો છે ને કેટલો ચાલી શકશે કે, તો કે મને જવા દો કે, તો બી મરી નહીં. એટીવા પર બેન પછી જતી રહી, ચોકડી ઉપર ગઈ પછી એનો બાબલો એને પીટકાઈ ગયો ને લોહી બહુ વેકાણ જતું હતું, એનું બધું આખું મોઢું ફૂટી ગયું હતું એનું. અચ્છા, આ તો આપણે થોડા ઘણા ખાડાઓની વાત કરી, થોડા ઘણા લોકો જોડે વાત કરીને અમદાવાદમાં આવા તો કેટલાય વિસ્તારો છે ને કેટલાય ખાડાઓ છે. પણ સવાલ અમદાવાદના લોકો એ પૂછી રહ્યા છે કે સુરતમાં તો ભાજપના નેતા કુમાર કાનાણીએ ખાડા વિરુદ્ધ બોલવાની હિંમત કરી, પણ શું અમદાવાદમાં ભાજપનો આવો કોઈ નેતા છે ખરો કે જે ખાડાવાદ વિરુદ્ધ, ખાડા રાજ વિરુદ્ધ બોલી શકે અને અમદાવાદને ખાડાવાદ નહીં ફરીથી અમદાવાદ બનાવી શકે? રાહ જોવે છે અમદાવાદની પ્રજા. મળીએ.